हिंदू जागरण प्रेरित संघर्ष समिति द्वारा बांग्लादेश में थता हिंदुओं पर अत्याचारना विरोध में मौन रेली निकाली अने कलेक्टर ने आवेदनपत्र आप्યું। मेन बजार अने कालिका माताना मंदिरना चौकथी मौन रेली निकली अने छोटाउदेपुर कलेक्टर ने आवेदनपत्र आप्યું હતું। मोटी संख्या में हिंदू समाजना आगेवानो संतो महंतो मौन रेली में जोड़ाया था अने छोटाउदेपुरना अधीक कलेक्टर ने आवेदनपत्र आप्યું હતું। बांग्लादेश में हिंदुओं पर तथा अत्याचार विषे गंभीर चिंता व्यक्त करता आवेदनपत्र आपवामां आव्युं हतुं। हाल में बांग्लादेश में આપણે હિન્દુ પ્રજા જે લઘુમતી કોમ તરીકે જીવી રહી છે તેના ઉપર ઘણા જાનલેવા હુમલા થયા છે। ત્યાંનું શાસન બદલાયા બાદ આવી પ્રવૃત્તિ બહુ વધી ગઈ છે અને તમામ હિન્દુઓ ભયમાં જીવી રહ્યા છે। ત્યાં આગળ આપણા ધાર્મિક સ્થળોની તોડફોડ કરવામાં આવે છે। સાધુ સંતોને વગર કામે ખોટી ફરિયાદો કરી પૂરી દેવામાં આવે છે અને બહેન બેટીઓ પર બળાત્કાર કરવામાં આવે છે અને એમના માટે કોર્ટમાં કેસ લડવા માટે જે વકીલો રોકાય છે તો તેઓને પણ મારપીટ કરીને કેસમાંથી હટી જવા માટે દબાણ કરવામાં આવે છે। આ બધી પરિસ્થિતિ માનવ હકનું માનવ અધિકારનું ઉલ્લંઘન છે। એટલે આપણી વિદેશ નીતિએ આ બાબતમાં હ્યુમન રાઇટ્સ કમિશન સામે વિશ્વના હ્યુમન રાઇટ્સ કમિશન સામે રજૂઆત કરી સખતમાં સખત રજૂઆત કરી અને આ બધી પ્રવૃત્તિઓ અટકે અને એમાં જે લોકો ગુનેગારો છે તેમની સામે યોગ્ય તે સજાકીય કાર્યવાહી થાય એવી અમારા તમામ હિન્દુ ભાઈઓની માંગણી છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની કચેરીએ અત્રે આવેલા અને તમામ હિન્દુ ભાઈઓને હિન્દુ સંગઠનના તમામ આગેવાનો અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ અહીં હાજર રહી અને અમે આવેદનપત્ર આપેલ છે। જસવંતસિંહ વાસેદિયા। गर्व से कहो हम हिंदू है, गर्व से कहो हम हिंदू है। वर्तमान समय में बांग्लादेशनी अंदर जे प्रकारनो हिंदू समाज त्यानो लघुमती समाज तरीके त्या अत्यारे अत्याचार एमनी उपर थई रह्यो छे तो एने ध्यानमां लईने छोटाउदेपुर जिल्ला में आ संघर्ष समितिना माध्यमथी अहींना आपणा कलेक्टर साहेब ने आज आवेदनपत्र आप्युं छे। एमना माध्यमथी जे बांग्लादेशनी अंदर जे घणा समयथी हिंदू समाज पर अत्याचार अनेक प्रकारना दमन अथवा तो धार्मिक आस्था ने ठेस पहोंचे ए प्रकारना त्याना कट्टरपंथी लोको द्वारा आ प्रकारनुं क्या काम चाली रह्युं छे अने बदलायेली परिस्थितिमां त्यानी सरकार पण एक मूक बनीने आ दृश्य जोई रही छे। तो आ प्रकारनुं त्यानुं जे वातावरण छे एमां हिंदू समाजने जे प्रकारનું અત્યારે ત્યાં મુશ્કેલી પડી રહી છે અથવા તો એની ઉપર દમન કરી રહ્યા છે અથવા તો એ પ્રકારને પરેશાન કરી રહ્યા છે તો એની ઉપર આપણું હ્યુમન કમિશન છે વિશ્વનું પણ આ પ્રકારનું હ્યુમન કમિશન હશે અથવા આપણા માધ્યમથી વિશ્વ વિભાગની જે નીતિઓ છે એમાં પ્રેશર લાવી અને ત્યાંના સમાજને રક્ષણ મળે અથવા તો ત્યાંનું સરકાર છે એમાં જે આ પ્રકારનું દમન કરનારા લોકો છે એને કડકમાં કડક સજા કરે અને જે નિર્દોષ લોકોને એરેસ્ટ કરી અને એ પ્રકારનું એમને ભયભીત કરવામાં આવ્યા છે તો એમને મુક્ત કરે એવા ઇસ્કોન મંદિરના સંતશ્રીનું પણ એક આપણે થોડા સમય પહેલાં ત્યાં ધરપકડ કરી છે। જે સામાજિક નેતૃત્વ કરતા એવા લોકોને પણ અનેક લોકોને ત્યાં ધરપકડ થઈ છે તો આ બધા જે લોકોને મુક્ત કરે એવી અમારી સૌની લાગણી છે। આજે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તા મિત્રો હિન્દુ સમાજના આગેવાનો આ આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છે। મનસુખ પટેલ, વડોદરા વિભાગ।